બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનનો ₹1,04,00,000ના વિદેશી દારૂના માલનો નાશ કરવામાં આવ્યો. શ્રી વિધિ ચૌધરી, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જી. જસાણી, પોલીસ અધિક્ષક, આણંદ સાહેબ નાઓએ 2024 અને 2025ના વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માર્ગદર્શન આપેલ. જે અન્વયે શ્રી પી. દિયોરા, નાયબ પોલીસ અધિક્ષક, પેટલાદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી શ્રી બોરસદ નાઓની અધ્યક્ષમાં તારીખ 19/8/2025ની મંજૂરી મેળવવામાં આવેલ. જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના વર્ષ 2024 અને 2025ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ, પ્રાંત અધિકારી બોરસદ, શ્રી પી. દિયોરા, ડીવાયએસપી પેટલાદ, શ્રી ડી. વનાણી, નશાબંધી અને આબકારી અધિક્ષક આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી. જાદવ, ડી. ચૌધરી, એડી પુવાર, એસડી પટેલની હાજરીમાં કુલ 68 ગુનામાં પકડાયેલ કુલ 41,007 બોટલ અંદાજિત કિંમત ₹1,04,22,573નો મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવેલ છે. જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બશર મલિક.